તો આ તરફ જામનગરથી સમાચાર, જ્યાં પવનચક્કીના પાંખિયામાંથી પકડાયો દારૂનો જથ્થો. જામનગરના જામજોધપુરમાંથી પકડાયો દારૂનો જથ્થો. 12 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દારૂની 1500 બોટલ જપ્ત કરાઈ છે. સ્થળ પરથી પોલીસે કાર પણ જપ્ત કરી છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ આ ગુનો નોંધાયો છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, આ દારૂનો જથ્થો પવનચક્કીના પાંખિયામાંથી મળી આવ્યો છે, તેને લઈને શું અપડેટ્સ? જી વિની, ચોક્કસ જણાવ્યું કે જે જામનગરના જે જામજોધપુર તાલુકો છે ત્યાં હાલ જે પવનચક્કીના કામ છે તે ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. ત્યારે જે આ જે દારૂ વેચનારા જે શખ્સો છે તેના દ્વારા જે આ દારૂ છે તે ક્યાંક ને ક્યાંક પવનચક્કીના પાંખિયામાં છુપાવવામાં આવ્યો હોવાની બાતમી જે પીએસઆઈ છે તેને મળી હતી. ત્યારે જામજોધપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા સ્થળ પર જઈને દરોડો પાડતા જે પવનચક્કીના પાંખિયામાંથી 1500 જેટલી દારૂની બોટલો મળી આવતા જે સમગ્ર પંથકને ચકચાર મચી જવા પામી હતી. જે મળતી વિગતો અનુસાર આજે દારૂનો જથ્થો છે તે મોટા પ્રમાણમાં મળ્યો હોવાથી જે પોલીસ દ્વારા જે દારૂ કોના દ્વારા સંતાડવામાં આવ્યો હતો તે અંગે પ્રગતિમાન કર્યા છે. તેમજ આજે ઘટના સ્થળ છે ત્યાંથી એક કાર પણ મળી આવી હતી. જ્યારે પોલીસે સમગ્ર જે દારૂનો જથ્થો તેમજ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કુલ 12 લાખ રૂપિયા જેટલોનો મુદ્દામાલ જપ્ત કરી જે 4 શખ્સો છે તેને શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જી વિની. જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ.